લાગે છે કે હવે વરસાદ ન આવે નહીં તો અમારા બધા પગ અંદર ફસાઈ જશે એવી માટી છે. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ, બધાને હર હર મહાદેવ. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ અંબાજી શૂટિંગ કરવા માટે. અહીંયા એક સરસ મજાનું અમારું એ સોંગ છે, જે લવ સોંગ છે, એને અમે શૂટિંગ કરવા આવ્યા છીએ અને એની અંદર આપણો બી રોલ છે, તો જોવાનું ભૂલતા નહીં. અંદર લોકેશન છે અને જો ચારે બાજુ પહાડ છે. જુઓ અહીંયા થોડું એડવેન્ચર થઈ જશે. અને અમારા મેકઅપ આર્ટિસ્ટ જુઓ, ચેતાલીબેન. મારથી આગલા ડુંગરા ચડાતા નહીં રહી, હું તો નીચે ઊભી રહી જઈશ નહીં તો. એવું અને લોકેશન આવી છે સતલાસના. જો લોકેશન કેવું છે ગાઈસ, બહુ ખતરનાક. ચારે બાજુ પહાડ અને ભાઈ વ્યૂ જુઓ ગાઈસ, બહુ જ ખતરનાક વ્યૂ છે. યાર એક અમે સીન લેવા માટે સ્પેશિયલ ચાલીને આવ્યા છીએ. આ ગાડી મૂકી ભાઈ અહીંયા આવ્યા છીએ. કેવું રહ્યું ભાઈ? હજી તો સ્ટાર્ટ થઈ ગયું. થાક લાગ્યો? તો અત્યારે જો મસ્ત શૂટિંગ ચાલુ છે અહીંયા ડુંગરાની અંદર અને ઠંડો પવન આવે છે અને અમારા ભાઈ જેવું શૂટિંગ કરે છે, દેવભાઈ. અને અમારે ચેતાલીબેન છે મેકઅપ આર્ટિસ્ટ. તો અત્યારે અમે લોકો એક ખતરનાક લોકેશન પર આવ્યા છીએ, તમને બતાવીએ. જો આ લોકેશન કેવું છે, એકદમ ખંડર. જુઓ બહુ જ ખંડર છે લોકેશન. રાજસ્થાન જેવી ફિલિંગ અહીંયા આવે છે અને બહુ સારું લોકેશન છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા રિસોર્ટ બનવાનું હતું, આખો રિસોર્ટ. તમે લોકો જોઈ શકો છો, આ બધા રૂમ છે જુઓ. પણ કંઈક પ્રોબ્લેમના કારણે આ રિસોર્ટ અહીંયા બન્યું નથી અને ખબર નહીં કંઈક પ્રોબ્લેમ હશે ભાઈ. તો ગાઈસ, અત્યારે અમે લોકો આ લોકેશન ઉપર આવ્યા છીએ અને આ લોકેશન સમજીને કંઈ ખબર નહીં પડતી કે આ શું બનાવ્યું છે જુઓ અત્યારે, કેમ કે આ બધું વર્ષો પહેલાંનું બધું બનાવેલું છે. આ રહ્યું. તો અત્યારે અમે લોકો બસ અહીંયા શૂટિંગ કરી રહ્યા છીએ. બહુ જ મજા આવે છે શૂટિંગ કરવાની. અને અત્યારે અમે લોકો ખતરનાક લોકેશન ઉપર આવ્યા છીએ કે જો મારી પાછળ એકદમ ખંડેર જેવું છે. અત્યારે અમે લોકો એકદમ ખતરનાક લોકેશન ઉપર આવ્યા છીએ. આ જો મારી પાસે ડેમ છે જબરજસ્ત, અહીંયા અમારે શૂટિંગ કરવાનું છે ભાઈ. અત્યારે અમે લોકો છે કેટલું ચાલીને આવ્યા છે. જો ગાડી તાગાડી છે દૂર પડી છે, સમથિંગ 3 કિલોમીટર અમે લોકો ચાલીને અંદર આવ્યા છીએ ડેમ જોડે. તમે લોકો જોઈ શકો છો. બોલવાની હિંમત નથી કે મારા મોઢામાંથી વર્ડ્સ નથી નીકળી રહ્યા. કેમ? મારા પગમાં લાગી ગયું છે. આ એકચ્યુઅલી અમે શૂટિંગ કરતા પડી ગયા હતા એટલે એમને પગમાં લાગ્યું છે. બહુ બધું ખૂન નીકળી ગયું. તો બી શૂટિંગમાં જોર. અને અમે ડીએપી ભાઈ ભાગ કરે આગળ અને અમને ભગાવવા પાછળ આવવાની. અત્યારે અમે લોકો એવી જગ્યાએ આવ્યા છીએ કે અમારે જો અત્યારે પગ અહીંયા ઘૂસી જાય છે અંદર અને આમાં ડીએપી જો અત્યારે ચાલે ભાઈ. અહીંયા કેવું લાગે? બસ એવું લાગે છે કે હવે વરસાદ ન આવે નહીં તો અમારા બધા પગ અંદર ફસાઈ જશે એવી માટી છે. સૂઈ જવાનું, ખાટલો ઢાળીને સૂઈ જવાનું, બસ કંઈ નહીં. બહુ થાક લાગ્યો છે ગાઈસ. અને એમાં દેવભાઈ જુઓ અહીંયા. દેવભાઈ કેવું રહ્યું? ગરમી લાગે? ઉનાળામાં ગરમી ના લાગે તો શું ઠંડી લાગવાની? સાચી વાત. તો જો મિત્રો, અમારા જો અત્યારે પગ અહીંયા ફસાઈ ગયા જુઓ. આ ડેમમાં જો ચારે બાજુ 3 કિલોમીટર ચાલીને અહીંયા લોકેશન ઉપર આવ્યા છીએ.
ખાલી એક સીન લેવા માટે. તમે લોકો જુઓ અત્યારે શૂટિંગ ચાલુ થઈ ગઈ છે અને અમારા દેવભાઈ અત્યારે શૂટિંગ ઉતારે છે. એક ખાલી સીન લેવા માટે અમે લોકો 3 કિલોમીટર ચાલીને આવ્યા છીએ ગાઈસ. તો જો અમારા દેવભાઈ અત્યારે થાકી ગયા છે ભાઈ અને બહુ જ ગરમી લાગે છે અમારા દેવભાઈને. હું નવાઈ ગયો છું આ દિવસની અંદર 5મી વાર મેં નહીં લીધું છે. એટલું નહીં લીધું છે જેની કોઈ હદ નથી. અને અમારે એક્ટર અહીંયા બેઠા જો થાકી ગયા છે. હા બહુ જ. તો ગાઈઝ હિમાંશુની ચેનલ થ્રુ હું એક વસ્તુ કહેવા માંગીશ કે ઇફ ઇન કેસ તમને કોઈ બી વસ્તુની એવી રિક્વાયરમેન્ટ પડે કે શૂટ કરાવવું હોય કે આલ્બમ સોંગ વેડિંગ પ્રી વેડિંગ એક્સેટ્રા એક્સેટ્રા આઈ ડુ એવરીથિંગ યુ કેન જસ્ટ કોલ મી એન્ડ યુ કેન જસ્ટ DM me on Dev Naroda Instagram page anytime. Thank you so much. અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે અમારી હોટલમાં અને બ્લોગને બસ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. તો કેવો લાગે મારો બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.